કોઈ બ્રાહ્મણ એવું ન થાય કે હું બ્રાહ્મણ નથી. થાય ન થાય? આઈ એમ સમથિંગ. પાછો એમ નહીં, એટલું જ નહીં, સૌથી ઊંચો પાછો એવો એમ હોય. પાછો સૌથી ઊંચો એવો એમ એમાં ભેદ કરે જ્ઞાતિ. મારા વગર તમારું કોઈ કામ ન થાય. હા, એવું બધા એમ હોય. તમે કરો તો માન્ય ન ગણાય. પણ એ બધું દક્ષિણા માટે. દક્ષિણા. અને વસીટે કીધું પેલું આખું રાજ્ય ભોગો લક્ષ્મી, હું ને અમારી રાણીઓને બધું ગુરુ દક્ષિણા તરીકે. તો કે અમે બ્રાહ્મણ નમસ્કારથી જ સંતુષ્ટ છીએ. અમે બ્રાહ્મણ નમસ્કારથી જ સંતુષ્ટ છીએ. અમે આ પૃથ્વીનો ભાર હું કામ પાડીએ? તું ક્ષત્રિય છે, તું ઉપાડ, ઉપાડીને ફર. એકે શબ્દ અડતો જ નહીં હોય કોઈને. કેવું આમ વજ્ર જેવું થઈ ગયું. પેલું બખ્તર પહેર્યું હોય ગમે તેવું વજ્ર ને જેવું રામબાણ પાછું જાય. ના પ્રભુ, આ પ્રકાશ ઘણો મહાન છે. પેલું સ્ત્રી સંગની વાસના એ બખ્તર એવું છે ને કે રામનો મોકમાનમાં આમ વાગીને પાછું પડી જાય. કે પેલા રાજી થઈ ગયા કે તમે મને ઓળખ્યો. આરપાર જાય તો પોતે જ પરમ સિદ્ધાકર, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, તો પછી વાસના નહીં. એ બબલુ માતાજીનો નંબર છે, હા છે. એને લગાવજો. હા, કારણ કે પેલા 4 વાગ્યા સુધી જાગ્યા હોય, એટલે તો જાગ્યા ન હોય તો એને બોલશો નહીં. હા. ના પણ રહેવા દો, અમે તો બ્રેકફાસ્ટ લઈ લીધો છે એટલે હવે નો ટેન્શન થાય. અમે નો લીધો એવી રીતે વાત થાય. એટલે હવે 11મી જ થાય, કારણ કે કાલે તો પેલા આપણે વતન લગાવવા આવવાના. બરાબર, એને 100 થઈ ગયા છે. કોઈ વાર ફોન આવો પ્રભુને કીધું ભરૂચ પ્રભુ જોડે વાત કરો. જય પ્રભુ, જય પ્રભુ. હા, પ્રણામ પ્રણામ. આનંદ મંગળ. એટલે યુટ્યુબમાં આવે, યુટ્યુબમાં. બરાબર. બરાબર. તબિયત સારી છે ને? કેટલા? બરાબર. તમારે કેટલા 100 વર્ષ થઈ ગયા? તમારે કેટલા 100 થઈ ગયા? 183? બરાબર. અચ્છા. ઓમ ઓમ ઓમ. ટેસ્ટ કરાવવાનો હોય તો અમને જે લગાવવાના છે જગ્યા બધી તો ટેસ્ટ કરાવવાનો અમે લગાવીશું. પરમ દિવસે
આજે એ 4 વાગે જાગ્યા છે, 3 વચનામૃત 4 સ્ટીકર બનાવ્યા એટલે અત્યારે વિશ્રામમાં છે. અમે બ્રેકફાસ્ટ લઈ જાઓ અને કાલે આપણે લગાવવાના છે એટલે અમે રહેવાના છીએ. એટલે 11મી એટલે કાલે પછી રાત્રે આવીને 11મી જવાય. એટલે કાલે ટેસ્ટ કરાવો તો થાય. આમ તો લગાવીશું. ટેસ્ટ કરે તો 2 કલાક શું ટેસ્ટ તો ખાલી ટેસ્ટ કરીને પાછું આવવાનું. કાલે જઈએ એમ એટલે તો આ સાંજે આવે એમ સોશિયલ સાંજે આવે અને સવારે એની સાથે જઈએ એમ. અમે જોઈ લઈએ તમારી જગ્યા પ્રભુ કહી દે ક્યાં ક્યાં લગાવવાના છે. તમે તો આખો દિવસ રહેવાના. લગાડો સોશિયલ ફોન લગાડો અહીં. ના પણ એ તો ઊંઘમાં હશે. હા દર્શનીમાં 1 મિનિટ. હા એટલે બબલુ માતાજીની એમને લગાવી ખબર નંબર હશે એમની પાસે. છે. તમારી પાસે છે હોય તો તમે લગાડો. તો એમ એની કરતાં અમે જ પછી કરીએ તો હા એવું બસ રહેવા દો. બરાબર છે. પાછા ઉઠાડશે હા એટલે પછી કરીશું અમે. હા એટલે ત્યારે એનો વિશ્રામ થઈ ગયો હતો. હા પણ અમે આપણે ત્યાં જગ્યા જોઈ લઈએ ને પ્રભુ. બેનર લગાવવાની જગ્યા જોઈ લઈએ. અરે પ્રભુ બતાવી દે આજે હા અત્યારે બતાવી દે એટલે લોકો લગાવી દે પછી અમે તો કાલે ફૂલ ડે રહેવાના જ છીએ સેવામાં. હા 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 એટલે તમે લગાડી દેશો. અમે અમારી રીતે સેવા શરૂ કરી શકીએ એમ. બરાબર ચાલો. અને ત્યાંથી જ ત્યાં આપણે તો 100 સમજતા 83 બોલ્યા ને. આપણે તો વધારે નહોતા સમજતા. અમને 93 જેવું લાગ્યું. ના ના 83 બોલે. એમ નહીં પહેલાથી આપણને એમ કે આ વધારે હા. 83 તો ઓછા કહેવાય. અને પ્રભુ આવનો ફોન આવો છો. પ્રભુ મારી યાદ આપજો એવું ફોન આવે છે. એને માણસે લાભ લીધો છે હા લીધો. આપણે હરિદર્શનમાં. હા, હરી. દર્શન કે માલસે ક્યારે આવવાના? એને પેલા બોલાવજો. વાવ બ્રહ્મદેવતા એટલે સર્વજ્ઞ હોય. અમારા ઉપર પરમાત્માની કૃપા ક્યારે થશે? પરમાત્મા પર કેવી રીતે કૃપા કરે? હા 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 પણ આમ સાંભળો, ઉભા રહો. આપણે બધા જે જ્યાં રહેતા હોય પરમાત્મા તો અનંત વ્યાપક છે. તો આપણા સ્ત્રી પુત્ર ઘર ધન બધું છે એ પરમાત્મા જ છે ને. પાછું સ્ત્રી ધન પુત્ર પાછું એ બધું ગણાય. એ ગણાયું એટલે પાછ પૂરી થઈ ગઈ. કેમ? પુત્ર ધન પરમાત્માથી અલગ ગણાય ને આપણે એમ. ના એમાં એમાં નહીં એ મુખ્ય, પેલું એની અંદર છે મુખ્ય નહીં એ મુખ્ય. એમ ખબર પડતી હશે. પડે ગમે તે હોય ને પ્રભુ અંદર તો આત્મા ડંખે. હે અંદર આત્મા ડંખે. ભલે એ સ્ત્રી પડે કે કારણ કે નહીં પેલું મીઠું મધુરું લાગે ને. ના. ધક્કા પડે અંદર હૃદયમાં. શું કહે? તૂટે પ્રભુ. પ્રાર્થનાઓ તૂટે. એમ બતાડી દઈએ ચાલો. કેમ સ્ત્રી પુત્ર ઘર ધન ડોલર ભોગો બધું પરમાત્મા ને બધે પરમાત્મા એમાં નથી ત્યારે ના પરમાત્મામાં બીજું કશું નથી. ખચકાઈ ના, અહીંયા કાંઈ નથી પ્રભુ. સીધું ને પ્રભુ સીધું સામાન બધું પડ્યો છે. બધું ફૂલ છે પ્રભુ. એટલે એકાદ બે વસ્તુ તો લેતા આવશે તમારે બહુ. શું લાવવાનું? એટલે ખાલી આ એનો બેસન ચાર લોટ લાવવાના છે. લાવી લેતા એ આવીશું. લેતા આવીશું. 10 બેસન કિલો જેવો લોટ લાવવાનો છે ખાલી. 4 લોટ કે છે. હા એટલે 4 અલગ અલગ સોજી બેસન અને જે લખાય ને ટોટલ 10 કિલો લાવવાના છે એ લેતા આવીશું. કાલ રસોઈ આવી જાય ને એટલે એટલે 1000 નું બનશે ને. હા બરોબર ફૂલ ફૂલ. બીજું બધું તો અહીંયા છે પ્રભુ. ઘી ને બધું છે. ચોખા તુવરદા બધું છે. તમે એકલા લાવશો? ના એટલે કાલ અમે પ્રભુ જોડે આવીશું પછી પહેલા પ્રભુ લઈને પછી રિટર્નમાં લેતા આવીશું. કાલે ચાલશે? હા કાલે એટલે ગુરુવાર આજે કઈ તારીખ? 9મી. 9મી. તો કાલે 10મી. બરાબર. અચ્છા. કાલે ચાલશે? કાલે આવે તો હા હો ચાલો એટલે તો આજે અમે જઈએ તો કાલ 10મી ને? કાલ કાલ તો જઈએ આપણે. પ્રભુ આજે અમે બધો સામાન લેતા આવીએ. આવા જ ગોવિંદ પ્રભુ એટલે એમને મહેસાણા બધી જાય.
તો આજે જ લાવી દો ને. હા લઈ આવીએ પ્રભુ હા તો પછી અને અમે શાંતિ. બેંકનું કામ કરી જાય. મહેસાણા જવું છે ને લઈ આવવું છે. એ તો બે લઈ થઈ જશે ને ત્યાંથી લઈને જઈશું ક્યાંથી લઈને ત્યાંથી બસમાં જતા રહીશું ક્યાંથી અમદાવાદથી લઈ લઈએ પહેલા સીધા હા અને પછી એમને બસમાં બેહાડી દઈશું. તો એમની ક્યાં જરૂર છે? તો તમે એટલે એમને આવવું છે એટલે મહેસાણા તો એ તો પછી રસ્તામાં ઉતરતો ચાલે. પાછો ઘડીકમાં મહેસાણા કરે છે, ઘડીકમાં અમદાવાદ કે છે. એટલે એમને અમદાવાદ સીધા અમે અમદાવાદ જતા રહીએ ને એટલે બધું સામાન અમદાવાદથી બસમાં બેસી અને બસમાં પેલા બેહાડી દઈશું રાણીપથી. તમે તમારે અમદાવાદ તો કામ જવું પડે? તમારે મહેસાણા જવું હોય તો એટલે કેવો થઈને તો વચ્ચે પછી તમને ગાંધીનગર તો બસમાં જવું પડે મહેસાણા તો ગોધીગત અહીં સીધું પડે. એ પણ અહીંથી ગાંધીનગર જવું પડે ને બસમાં. હા, એટલે તમે બે ગામમાં ઉતારી દે એમ. બે ગામ જેવા ઉતર્યા ને કે 5-5 મિનિટમાં તતાઈ બસો ઊભી હોય છે એકી સાથે. બે ગામથી ગાંધીનગર મહેસાણા જવા માટે અમદાવાદ જવાની ક્યાં જરૂર? અમદાવાદ જવું નહીં એમ. હા તો ગોધીનગર જતા રહે ગોધીનગર એ તો તમે લાવી શકો ને. હા લાવી શકે પ્રભુ. તો એની ક્યાં જરૂર? એનું કામ ફેરવો. હા, તો ખોટું પછી અમે ફેરવવું. આવીએ એમ કહો. ના. એટલા ને આવું જવું. ફેરવવું પડે. એટલે લાગતી પડું. લોટો પેલા લાવવાનો. પ્રભુ છે ને પ્રભુ ત્યારે બોલાવી પ્રભુ બોલાવી લઈએ લેશે. એટલે આવી જશે. એની જરૂર નથી. કોને બોલો? પ્રહલાદ પ્રભુ. પેલા પ્રભુ કહી દે એટલે ચાલે. આવી તમારે ક્યાં જરૂર? અમે એવું કામ ફેરવો. વાત કરી ના જો પ્રભુ અત્યારે દહેગામ સુધી ઉતારી અમે કાલે વાત કરી અમે મૂકી એમની સાથે જતા કીધું આવવાનું થવા તો અમે ફોન કરી ભાર્ગવ પ્રભુને કેવડાવ્યું? આગળ એ તો કે એપોઇન્ટમેન્ટ લેવી નહીં પડતી એવું કે પણ મેં જુમના જોડે વાત કરી લો. વાત અત્યારે સોમા કરી પ્રભુ જોડે વાત કરી. અત્યારે ફોન કરી દઈએ હા, ચોમા પણ વાત કરી હતી કાલે. એનું ઘર જોયું જ ને. ઘર નહીં જોઈએ તો કે તમે અમને ફોન કરશો ને એટલે લેવા આવશે લઈ બસ જઈએ. સ્ટેન્ડે તો પ્રભુ બસ સ્ટેન્ડે લઈ જશે. બરાબર. તમારે અમદાવાદ જવાની જરૂર નથી. હા પ્રભુ એનું કામ ને ખાલી ફરવાની જરૂર. હા નહીં.